વિષય પણ ભેદ છે. કરતા બુદ્ધિ પરની અને પરની જ્ઞાતા બે વિષય. પછી તો એ બેનના દાખલા હું આપતો આત્મા છે ને હે સ્ત્રી પર એકું આમાં કામ કરે સમજી તો બાકીનો બધો વિસ્તાર છે. વિસ્તાર તો ખૂબ હોય ને, વિસ્તાર હોય. સ્વભાવ તો એક છે, વિવાહ સંખ્યા છે. સ્વભાવ તો એક જ છે ને વિવાહ સંખ્યા છે. સ્વભાવ ઉપર જાઓ એટલે બધું આવી જાય. આવી જાય. સ્વભાવની મુખ્યતા પહેલા, સ્વભાવનો પરિચય પહેલા સ્વભાવની મુખ્યતા લાવો. વિભાવની ને પરની ગૌણતા કરતા કરતા જાણે આ વસ્તુ છે અહીંયા સુધી આવી જાઓ વધારે કામ આવશે. બોલ સર એવું છે. બે વસ્તુનું સતત મનન ને ચિંતન એ જ કાર્યકારી છે. વેદનાનો વિચાર. વિજ્ઞાન બે વચ્ચે હોય. વિજ્ઞાન બે વચ્ચે કેમ કે ઇન્દ્રિય જ્ઞાનમાં હું આત્મા છું અને ઇન્દ્રિય જ્ઞાન મારામાં નથી. કરતા છું કરતા નથી કે નાયકનો જ્ઞાતા છું ને પરનો જ્ઞાતા નથી કે ચૈતન્યમય આત્મા છું દેહમય નથી. દેહ મારાથી ભિન્ન છે. આ કર્મ ભિન્ન છે, અવકર્મ ભિન્ન છે. એનાથી રહી સચ્ચિદાનંદ આત્માનો એકો એક છું. એમાં કોઈ સ્વરૂપ કે આકૃતિ કે એવો કોઈ ભાવ નથી. આકૃતિ તો લેવાય જ નહીં એમાં. આકૃતિ તો પર્યાય છે, વ્યંજન પર્યાય. સ્વભાવ વ્યંજન પર્યાય પણ ન લેવી. પ્રકાશ ન લેવાય. પ્રકાશ તો પૂતગલનો અને જ્ઞાનનો પ્રકાશ છે. જ્ઞાનનો પ્રકાશ અંદર હોય, બહાર ન જાય. અંદર જ્ઞાનમાં જ્ઞાન જણાય, જ્ઞાનમાં જ્ઞાન જણાય, બીજું કાંઈ ન જણાય. એમ નામ જ્ઞાન પ્રકાશ કહેવાય. પણ એ ચેતનનો પ્રકાશ છે, જળનો નથી. એમાં જળનો પ્રકાશ છે. જરાય આવે મારી પાસે ધ્યાન મારે શું કરે એકદમ પ્રકાશ ભણતો દેખાણો. ઠીક છે, શાંતિ રાખો. અનુભવ વગર ધ્યાન કોનું કરવું? હોય અનેક પ્રકાર. જે શક્તિ રૂપે વસ્તુ તે અવસ્થામાં વ્યક્ત થઈ ગઈ. થાય છે, થાય છે. એ તો પ્રગટ, પ્રગટ પર્યાયમાં એ પ્રગટ ગણાય. પ્રગટ પર્યાયમાં પ્રગટ છે એ ગણાય છે. અપ્રગટ નથી વસ્તુ, પ્રગટ જ છે ને છે. એનું લક્ષ નથી તો એની ભૂલ છે. આત્મા છે જે પર્યાય છે, દ્રવ્ય છે. જે પર્યાય છે એમ દ્રવ્ય છે, જેમ ઉપયોગ છે એમ જ્ઞાનમય આત્મા પ્રગટ જ છે. નાયક જ્ઞાનના લક્ષણથી પ્રગટ છે. બસ જ્ઞાનનું લક્ષ્ય જાય તો આત્મા જે પ્રગટ થયો એમ કહેવાય. પ્રગટ હતો એ ધ્યાનમાં આવ્યો, લક્ષ્યમાં આવ્યો તો પ્રગટ થયો એમ પણ કહેવાય. આત્મા પ્રગટ થયો એમ કહેવાય. કઈ મોટું અથવા સ્વભાવ મુજબ પરિણમન થયું એમ પણ કહેવાય. પણ કહેવાય. જે સ્વભાવ શક્તિ અપેક્ષા હતો એ અવસ્થામાં સંપૂર્ણ વ્યક્ત થયું. જ્ઞાનમય આત્મા હતો અને જ્ઞાનનું પરિણમન થઈ ગયું. બસ અપરિણામ્ય હશે
પરિણામ થઈ જાય સાચા. લગ તો ધ્રુવ જ રાખે. પરમપાણિક ભાવ કેવી રીતે? એ સહજ સ્વભાવ છે વસ્તુનો. પરમપારણામિક ભાવ ચેતન છે તો નિજ ભાવને કદી છોડે નહીં અને પર ભાવ તે થાય. અને પારણામિક ભાવ છે નિરપેક્ષ છે અને કર્મના ઉદય વિક્રમ ની અપેક્ષા કાંઈ નથી. પાણીનો જેમ શીતળ સ્વભાવ છે, સ્વભાવ એ પારણામિક કહેવાય એનું. એમ સોનું પીળું છે એ પારણામિક છે. એમ આત્માનો સ્વભાવ શુદ્ધ નિરંજન શુદ્ધ પવિત્ર એનો પારણામિક ભાવ છે. પરમ સંતતિ પરમ પૂજનિક છે માટે પરમ. પારણામિક ભાવ તો પૂજગલમાં હોય પણ ત્યાં પરમ ન હોય. આમાં પરમ લગાવ એટલે પૂજનિક. તો ન્યાય ભાવ જ લેવાનો પરમપાણિક આ ન્યાય ભાવ પારણામિક ભાવ છે. સર્વભેદો ગર્ભિત છે. સર્વભેદો એમાં ગર્ભિત છે ન્યાય. હવે એ સર્વભેદો ગર્ભિત છે એના બે પ્રકાર છે. એક દ્રષ્ટિના વિષયમાં અનંત ગુણો ગર્ભિત છે અને જ્ઞેયમાં નિર્મળ પર્યાય ગર્ભિત છે. ધ્યેયમાં પર્યાય નથી ગર્ભિત. ધ્યેયમાં પર્યાય ગર્ભિત નથી. ગુણો ગર્ભિત છે. અને જ્યારે આત્માનો અનુભવ થાય છે ત્યારે દ્રવ્યગુણ પર્યાય સહિત નિર્મળ પર્યાય સહિત જ્ઞાનમાં જ્ઞેય થાય છે. તો તે અપેક્ષાએ જ્ઞેયમાં પર્યાય ગર્ભિત છે. જ્ઞાનની પર્યાય અભેદમાં ભેદ ગર્ભિત છે. એ અભેદમાં પર્યાયનો ભેદ ગર્ભિત છે પણ ખુલ્લા અભેદમાં પર્યાયનો ભેદ ગર્ભિત નથી. છે જ નહીં એમાં ધ્રુવમાં. શું કહ્યું? ધ્રુવે પર્યાય નહીં હે. એનું અવલંબન છે આમ. અવલંબન ભલે નહીં લે પણ ધ્રુવમાં પર્યાય છે. એની ધ્રુવનું અવલંબન થયું. અવલંબન ભલે નહીં લે. અવલંબન ની ક્યાં ના પણ ધ્રુવમાં પર્યાય ગર્ભિત નથી. ચાલે છે. પર્યાય એને જાણે છે એ વિષય અત્યારે નથી. સુધી પોઈન્ટ દ્રષ્ટિના વિષયમાં ગુણો ગર્ભિત છે પણ પર્યાય એમાં ગર્ભિત છે જ નહીં. પછી ગર્ભિત ક્યાંથી લઈ? કેવું જ્ઞાન નથી એમાં. એમ તો વિષય સારી રીતે સમજાય. કેમ દ્રષ્ટિના વિષયમાં પર્યાય ગર્ભિત છે નથી. ગુણભેદ છે પર્યાય ગર્ભિત નથી. એમ કોઈ કે જ્ઞેય થાય એમાં પર્યાય છે જ નહીં ગર્ભિતપણે પણ એ ખોટો છે. ઉત્પાદે ધ્રુવ સતમાં ઉત્પાદે ગર્ભિત છે પણ ધ્રુવમાં ઉત્પાદે નથી. આ ધ્યેયપૂર્વક જ્ઞેયનું પુસ્તક છે ને એ વાંચો તો બધું એમાં ખુલાસો સારો આવશે. અને જ્ઞેયનું નિર્ણય કર્યા પછી સમ્યક દર્શન માટે શું પુરુષાર્થ કરવું જોઈએ? જ્યારે જ્ઞેયની યાદ ન કરો, એકલા ધ્યેયની યાદ કરો. હું તો ધ્યેય એનું જ ધ્યાન કરું. મારામાં જ્ઞેય છે જ નહીં. સમજી ગયા? મારામાં જ્ઞેય નથી. હું તો ધ્રુવ છું. એમાં પર્યાયથી રહિત જ છું. એમ ધ્રુવનું ધ્યાન કરતા ધ્યાન કરનારી પર્યાય નિર્મળથી અભેદ થાય તો એ જ્ઞેય થઈ જાય. સહેજ મેં જ્ઞેયનો પુરુષાર્થ કરવાનો નથી. એ ઉપર જ પુરુષાર્થ લગાવવાનો. જ્ઞેય તો સહજપણે પણ કોઈ એમ કે અમને ધ્યેય આવી ગયું છે હાથમાં
અમારે કઈ જ્ઞેયનું કામ નથી તો અનુભવ નહીં થાય. નહીં થાય જ. એક સમય નહીં. એક સમય નહીં. સમય એક હે. પૂર્વે વિચાર કોટીમાં ટાઈમ ભલે લાગે પણ જ્યારે નિરીક્ષણ ધ્યાનમાં આત્મા આવી જાય છે ત્યારે જઈને એકને એક સમય. તમારે સંસ્કાર નાખવા એ શું વાત છે? સંસ્કાર નાખવા એટલે વારંવાર યાદ કરવું આત્માને, એનું નામ સંસ્કાર. સંસ્કાર શું? વારંવાર આત્માને યાદ કર્યા કરો તો ઓલા સંસ્કાર ખોટા વયા જશે ને આચા સંસ્કાર આવશે. નિર્વિકલ્પમાંથી પાછા સવિકલ્પમાં કેમ આવે છે? નિર્વિકલ્પમાંથી સવિકલ્પમાં કેમ? 10% તો નથી, પુરુષાર્થની કમજોરી છે. પુરુષાર્થની કમજોરી છે અથવા તો પર્યાયની યોગ્યતા છે. એનો અર્થ એક જ કરવાનો. જેમ છે એમ કામ. જેમ છે એમ કામ. જ્યાં જ્યાં યોગ્ય છે ત્યાં ત્યાં એ અનુભવ એક સમયનો હોય કે વધારે સમય? વધારે. એક સમયમાં અનુભવ થાય પણ જગન્ય અંતરનું તો અંદર ટકે. જાદુ ન ટકાય શરૂઆતમાં થોડો ટાઈમ ટકે. તો જ જ્ઞાનમાં પકડાય. હે? તો જ જ્ઞાનમાં તો પકડાય. જ્ઞાનમાં પકડાય. કેમ કે સંસારો છે. એક સમયમાં અનુભવ થઈ અને બીજા સમયે અનુભવ ચાલ્યો જાય તો જ્ઞાનમાં પકડાય. કેમ કે જ્ઞાન ઉપયોગને પકડતા અસંખ્યાત સમય જાય છે. આનંદને પકડતા પણ અસંખ્યાત સમય જાય છે. એટલે અસંખ્યાત સમય તો શકે. એક સમયમાં બહાર ના આવે ઉપયોગ. क्या कहा समझाया? एक समय नहीं क्या तो एक- मतलब क्या? अनुभव की बात असंख्यात समय उपयोग अंदर रहता है तो आनंद को जान रहा हाँ, एक समय में आवे ना दूसरे समय निकल जाए. उसको जानने जानने में नहीं आवे. संख्यात समय लगेगा एक पे छद्मस तो जो एक नहीं जानता असंख्यात समय लागे છે. પણ અસંખ્યાત સમય એક સમય જેટલો જ છે, નાનો એકદમ. એમાં મિનિટો ન થાય, એમાં સેકન્ડો ન થાય. સેકન્ડ ન થાય, એક સેકન્ડ ના ટકેની અંદર છતાં અસંખ્ય સમય છે એમાં. एक समय में असंख्य समय. હા, એક સેકન્ડ નો અસંખ્ય સમય જાય. પછી નિર્વિકલ્પમાંથી સવિકલ્પમાં આવે તો એની કુમારી કેટલો ટાઈમ રહે? એનો કુમારી કાયમ રહી ત્યાં સુધી સદા રહી ત્યાં સુધી. કેમ? રાજા તરીકે ગાદીમાં બેસાડી દીધો, સમજી ગયા. પછી એને તિલક થયું, બીજું ત્રીજું થયું અને પછી તો રાજા એ ગાદી પરથી ઉઠીને આહાર કરવા જાય તો કુમારી વહી જતી હશે કે જ્યાં ગાદીએ જાઉં ત્યારે કુમારી કહેવાય. મેં તો રાજા હું બસ ગાદી પર હોઉં કે ગાદી પર ન હોઉં બધા સલામ કરે છે રાજા. પધારો પધારો.